મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં સંતોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 3માં ઓબીસી અનામત બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાની ચર્ચા સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। કાર્યકર્તાઓએ શહેર જિલ્લા અને દેશ ભાજપ સમક્ષ લેખિત રજૂઆત કરી છે। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં ઓબીસી અનામત બેઠક પર કાર્યકર્તાઓની મુખ્ય માંગ છે કે ઓબીસી અનામત બેઠક પર સ્થાનિક કાર્યકર્તા જે ટિકિટ આપવામાં આવે તેમની ચીપકી ઉચ્ચારી છે કે જો તે સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે તો પક્ષને ચૂંટણીમાં નુકસાન થશે। મોરબી મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે। આ માટે વિવિધ અનામત બેઠકો પણ જાહેર થઈ ચૂકી છે। ભાજપ દ્વારા 3 દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 52 બેઠકો પર માટે 427 જેટલા આગેવાનોએ દાવેદારી નોંધાવી હતી। લોકલ ઉમેદવાર મળે એ તમારી પાસે પ્રાર્થના કરી ઓબીસી સમાજમાં ગમે ટિકિટ દે એવું નથી કહેતા કાને દો, ગમે એને મળે, આવડતી ન મળે એવું કીધા। વોર્ડ નંબર 3 માં ઓબીસી સીટ માટે 6-5 લોકો દાવેદારી કરી છે। પાછળથી ગમે એને દિયો। વોર્ડ નંબર 3માં ઓબીસી અનામત બેઠક પર ચૂંટણી લડવા માટે અનેક સ્થાનિક આગેવાન અને કાર્યકર્તાઓએ ટિકિટ માંગણી કરી છે। જો કે આ બેઠક પર બહારના ઉમેદવારોને મૂકવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે। આ નારાજગીના પગલે વોર્ડ નંબર 3ના ભાજપ કાર્યકર્તાઓએ ફરીથી મોરબી શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો બહારના કોઈ અયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવશે અને પક્ષને વોર્ડમાં નુકસાન થશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।